બજારમાં ઇન્સાઇડર ટ્રેડિંગના ગુનાની તપાસનો રેલો સુરત સુધી પહોંચી ચૂક્યો છે। મુંબઈ ઈડીએ સુરત, મુંબઈ અને દિલ્હીમાં દરોડા પાડ્યા। શેર માર્કેટમાં ઇન્સાઇડર ટ્રેડિંગની સેબીની ફરિયાદ બાદ ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। આઇસવર્થ રિયાલ્ટી નામની કંપની અને અન્ય પેઢીઓએ શેરના ભાવમાં ચેડા કર્યા હતા। એશિયન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના શેરમાં ચેડા કરી ગેરકાયદે નફો મેળવ્યો હતો। સેબીની ઓડિટમાં ગેરરીતિ સામે આવ્યા બાદ ઈડીને ફરિયાદ કરવામાં આવી। સુરતની આઇસવર્થ રિયાલ્ટી કંપનીની 38.57 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી। ઈડી દ્વારા કંપનીના તમામ દસ્તાવેજ, રોકાણ અને વ્યવહારની તપાસ કરવામાં આવશે। તો ઈડીએ સુરતની કંપનીમાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે। સુરત અને દિલ્હીમાં પણ કાર્યવાહી જે રીતે કરવામાં આવી રહી છે। સેબીની ફરિયાદ બાદ ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। તો સુરતની આઇસવર્થ રિયાલ્ટી કંપનીની 34 કરોડની મિલકત સીલ કરવામાં આવી છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। શૈલેષ, મુંબઈ શેર બજારમાં ઇન્સાઇડર ટ્રેડિંગનો જે મામલો સામે આવ્યો હતો તે ગુનાની તપાસનો રેલો હવે સુરત સુધી પહોંચ્યો છે। શું કાર્યવાહીની જાણકારી? સુરતમાં ઈડીએ 2 દિવસ સુધી સતત સર્ચ કર્યું હતું। માત્ર સુરત નહીં, સુરત ઉપરાંત મુંબઈ અને દિલ્હીમાં પણ આઇસવર્થ નામની જે કંપની છે એને ત્યાં સર્ચ કરવામાં આવ્યું હતું। 34 કરોડથી વધુની રકમ મત્તા જંગમ મિલકતો સીઝ કરવામાં આવી છે, જેમાં હીરાનો પણ સમાવેશ થાય છે। આ હીરાની કંપની છે, પરંતુ સેબીના ધ્યાને આવ્યું હતું કે એક કંપનીનું ઇન્સાઇડર ટ્રેડિંગ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે અને રોકાણકારોને ખૂબ મોટું નુકસાન થાય તેવી રીતનું ઇન્સાઇડર ટ્રેડિંગ થયું હતું। તેના આધારે આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી। સેબીએ સંપૂર્ણ રિપોર્ટ ઈડીને આપ્યો હતો અને ઈડીએ ત્યારબાદ આ જે રોકાણકારો હતા, જે ઇન્સાઇડર ટ્રેડિંગમાં સંડોવાયેલા હતા, એ તમામને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરી છે અને ખૂબ મોટી માત્રામાં ડિજિટલ લોકર, દસ્તાવેજો સહિત મત્તા પણ કબજે કરવામાં આવી છે। જી, ધન્યવાદ।